નમસ્કાર 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરમાં બુધવારે વહેલી સવારે 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। હાલમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એક્ટિવ પ્રી મોન્સૂનને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 12 મે સુધી રાજ્યમાં ગાજવીજ અને પવનો સાથે વરસાદ પડવાની આગાહી કરી છે। ત્યારે સોમવારે સાંજે 6:30 વાગ્યે શહેરમાં 80થી 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો, હોર્ડિંગ્સ, જર્જરિત ઇમારતોના ભાગ ધરાશાયી થવાના બનાવો સાથે સાથે 3 લોકોના મોત નીપજ્યા હતા। હજુ તો ઠેર ઠેર પડેલા વૃક્ષોને હોર્ડિંગ્સને હટાવવાની કામગીરી સાથે જ સફાઈની કામગીરી ચાલી રહી છે અને ત્યાં જ બુધવારે વહેલી સવારે 4:20 કલાકથી શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને સવારે 9 વાગ્યા સુધીમાં શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી, તો કેટલાક કાચા પાકા રહેણાંક વિસ્તારો જે નીચાણવાળા ભાગોમાં હતા ત્યાં પણ લોકોને હાલાકી ભોગવવી પડી હતી। સવારે 9:15 વાગ્યે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, દાહોદ અને આણંદ સહિતના 13 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ, કારેલીબાગ, જલારામ નગર, માંડવી, લહેરીપુરા દરવાજા, સંગમ રોડ, મહાવીર હોલ, 4 રસ્તા, માંજલપુર જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે।